તો બિચારી જ્ઞાતો અને મને કહ્યું, તને નહીં કહ્યું, એ તને વધારાના ભાગ જે કયા હશે એ કાઢવાના છે. તું એ જ ગુરુની મૂર્તિ છો, બીજા કોઈની મૂર્તિ નથી. પથ્થરમાં રામ કૃષ્ણ હે માતાજી મહાદેવ બધા એક જ પથ્થરમાં એક જ પર્વતમાં બસ તે સદગુરુએ કલ્પના કરી છે. એ કલ્પના એવી છે કે અકલ્પનીય છે. અકલ્પનીય કલ્પનાની અંદર બસ એક જ કામ કરવાનું છે કે વધારાના ભાગને કાઢી નાખવાના. રામની મૂર્તિની જે સદગુરુએ કલ્પના કરી હોય કે આ પથ્થરમાંથી મારે રામની મૂર્તિનું ઘડતર કરવું, તો શું કરવું પડે? અથોડો નહીં, શેણું નહીં અને વધારાના ભાગને કાઢી નાખવાના. તો રામ હય જ છે બહાર કહે છે, કૃષ્ણ હય જ છે બહાર કહે છે નહીં. પણ આ શું થાય છે મહારાજ, જયારે ઘડવા બેસે ત્યારે ખંડિત થઈ જાય. ખંડિત થયેલી મૂર્તિ હારું કોમ નાખતી નહીં. હવે આ શરીર ખંડિત થવાની વાત નહીં હો. જે ખંડિત ભાવ છે, અમે કહ્યું છે કે આવ્યા જ્યારે સદગુરુ ત્યારે કીધા મારા સગડા કાજ, ભવબંધન થી છોડાવીને દીધા મુજને સગડા રાજ. આવ્યા જ્યારે સદગુરુ ત્યારે કીધા મારા સગડા કાજ, ભવબંધન થી છોડાવીને દીધા મુજને સગડા રાજ દીધા છે. પણ એ રાજે તે રાજ કરે છે, અખંડ પદ નિભાવે રાજ. આ અધિકારી સંતોની વાત છે કે એ રાજ રાજ કોણ કરશે? એ રાજે તે રાજ કરે છે, અખંડ પદ નિભાવે રાજ. અખંડિત જે તન ભાર નથી, મહિમા તેનો દીપાવ રાજ. ખંડિત જે તન ભાર ખંડિત જેનો ભાવ નથી, જે તન ભાર ખંડિત નથી, ખંડિત જે તન ભાર નથી, મહિમા તેનો દીપાવ રાજ. પ્રપંચોમાં પડે નહીં તેને કદી ના આવે ઉનિયોજ. પ્રપંચોમાં ના પડે, પ્રપંચોમાં પણ નહીં તેને કદી નહીં આવે ઉનિયોજ. હવે સદગુરુ વચને રહીને મારે કરવી છે મારા મોજોજ. શું કરવાનું છે? પોતાના મોજ તપાસ કરવાની છે. સદગુરુ વચને રહીને મારે કરવી છે મારા મોજોજ. અને આ સદગુરુ રૂપી જોડી કેવો છે? મારે તારે એ જ જીવાડે, અમારે તારે એ જ જીવાડે, જગનો જોગી એવો રાજ. મારે તારે એ જ આજ મારશે ટકોરા અને આજ તારશે આ જગતનો જોગી એવો છે. મારે તારે એ જ જીવાડે, જગનો જોગી એવો રાજ. જોગે ભોગે માગે આપે, શીર્ષાપે દર્શનીયો રાજ. જોગ રચે આ જોગે, આ અવસરે, આ સમયે જોગે ભોગે તન મન ધન અને શીશનો ભોગ. જોગે ભોગે માગે, માગે હો માગે માસા. જોગે ભોગે માગે અને પછી આપે. જોગે ભોગે માગે આપે, શીર્ષાટે દર્શનીયો. શેના આપે? હવે વિચાર કરો, જોગે ભોગે માગે શીર સાડે દર્શનીયો. આટલું અંશુક તારે અમારે દર્શન દેશે. અને આ નાદી જોઈને જો ખચપટ રહી તો નહીં થયો દર્શન, એકને વાંટીઓ પડે છે. બરાબર, એકને વાંટી પડે. જોગે ભોગે માગે આપે, શીર સાડે દર્શનીયો રાજ. રવિ રામ સદગુરુ બોલે, બોલે ભાઈ સદગુરુ. રવિ રામ સદગુરુ બોલે, તોને રૂડી રીતે રાજ. એ પોતાની રીતે તોને. રવિ રામ સદગુરુ બોલે, તોને રૂડી રીતે રાજ. ઈશુદાસમય માંથી જેના વચને બ્રહ્માડો ને રાજ. શું કે છે ઈશુદાસ? કે છે ભાઈ આ મહિમાથી આ બ્રહ્માંડનો ઘડનારો બ્રહ્માડો ને. કોણ? આ બ્રહ્માંડનો ઘડનારો બ્રહ્મા હોય એ ડોલે પછી. પણ આપણે તો અહીંથી નહીં ડોલતા. જે જગતને જે સ્થિર થઈ ગયા છે એ થઈ ગયા છે. બ્રહ્મા હોય ડોલી જાય હાથ વગરી. પણ આપણે જગતમાં એટલા રજા પૈસા થઈ ગયા તો અહીં ખસતા જ નહીં, ચેતે ડોલતા નહીં.
એટલે આવી વાત છે મહારાજ. આયા જ્યારે સદગુરુ ત્યારે કીધા મારા સગા, તારે આ કરવાનું છે, આ નહીં કરવાનું, એ કહ્યું. આવ્યા જ્યારે સદગુરુ ત્યારે કીધા મારા સગડા કાજ, બંધનથી છોડાવીને દીધા મુજને સગડા રાજ. રાજ આપી દીધું છે, પણ અખંડ પદ નિભાવશું તો એ રાત ગાદી ટકી રહેશે, બાકી દોરાઈ જવાની તમ કે બધા પોકેટ ખેંચે છે. એમાં બધા નથી પડવાના, બરાબર ને? એટલે શું કરવાનું? અડગ રહેવાનું. અડગ રહેવાનું, બરાબર. પણ સંજોગો એવા બને છે કે વધારે પડતા જોડે રહેવાથી દેહ દશા ઊભી થાય છે, સંશય ઊભા થાય છે, બરાબર. સેવા જે ભાવથી કરવાની હોય એ કરી શકતા નથી. જે દૂર રહે છે, હજારો ગામ દૂર રહે છે, બરાબર, એવા સેવા કરવાની ભાવના ધરાવે છે, પણ એ કરી શકતા નથી, બરાબર. એટલે અહીંયા આગળ મોટી પડી છે, આ કરવા જેવું છે મહારાજ. જેટલી ક્ષણ સદગુરુના સમયમાં જે થાય તેનું કોઈ મૂલ થાય એવું નથી. શ્વાસોશ્વાસની કિંમત થાય એવી નહીં. આપણે એ સમય નહીં દેવાતો. શિર મળે પણ સમય મળે નહીં. સાધુ છે મહેમાન, અવસર આએ પાછા ના પડીએ કાયા થાય. શિર તો બધો અન દીધું એ સસ્તું છે, પણ સમય, આ વાત તો આપણે સમય અંશે તારે મેર પડશે, માથો આને મેર નહીં આવે એવો નહીં જતા રહ્યા પાછા, બરાબર. એટલે આ વાત જે છું નીકળી, એટલે કહેવાનો મતલબ કે એક ગુરુ મહારાજ હતા. એ થોડાક એકાંત જગ્યામાં રહેતા હતા. થોડુંક જંગલ જેવો વિસ્તાર હતો. એમાં થોડોક હરનો હોય દોજો કાઢતો હતો. મન બુદ્ધિ જીત ને અહંકાર જટ નો હોય, હરનો દોજો કાઢતો હતો. એવા જંગલ નો મહારાજ ક્યાં એકાંત હતું. પણ જે ધીમે મહારાજની ખ્યાતિ એકાંતમાં જોયા એટલે સદભાવના વાળા પાછા હોય માન પુરુષો, એટલે એમને થોડુંક આચરણ જોયું, એટલે એમને ગુરુ ધારણ કર્યા. એમને સંતોએ અવર જવર કરવા મળ્યા. એમને થોડીક મડુદી જેવું બનાવ્યું, થોડુંક બનાવ્યું આશ્રમ જેવું. એમને બેસીને સત્સંગની વાતો કરે. હવે ગુરુ મહારાજનો સમય એવો હતો કે રાત પડે 12 વાગ્યા પછી, રાતના સમયે સમાધિ થાય. પછી અમુક સમય થાય એટલે પછી સમાધિ, સહજ સમાધિ. ફરતો હોય એ સમાધિ, ખાતો પીતો હોય અખંડ સમાધિ કહેવાય. એ સમાધિની વાત છે, પદથી વાળીને બેહવાની નહીં, બરાબર. હવે આવું થાય એટલે એક વખત એક પારધી રાતના પોરે શિકાર કરવા નીકળ્યો. અને ગુરુ મહારાજના આશ્રમે છીતોર છાયો, ઠંડક વાતાવરણ હતું, અને પાણીનો કૂડો હતો. એ પાણી પીવા હરનો રોજ રાતે આવે. હરનો આવ્યો, હરનો પાણી પીવા આવે. એટલે પારધીએ હરણ સમજીને તીર માર્યું. શું માર્યું? હરણ સમજીને બોણ માર્યું. વાંચી પૂરું. કોને કેવું? તમારે દિવાજ કોઈ વેઠે એવું નહીં. તો કે બધા ટોપીઓને આવા વેઠશે, એવો મારો વાલો કહેવાય વેઠેના વાતને. અહીં કોઈ વેઠે એવું નહીં, તમે વેઠો. એટલે ગુરુ તીર માર્યું. ગુરુ નતું માર્યું, પણ ગુરુ વાગી ગયું. હરનું ખસી ગયું. શું થયું? હરનું ખસી ગયું. અડધું ગાય, અડધું આબા. એટલે ખેંચાય નહીં. પણ અણસમજણ વાળા હતા. એ આડોદર જેમ આવીને જોઈ બધા ગુરુ તીર વાંચ્યું. હા, ગુરુ તીર વાંચ્યું, પણ ગુરુ સમાધિ ના તૂટી. ગુરુ તીર વાંચ્યું, પણ સમાધિ તૂટી, સમાધિ ના તૂટી. અડધું ઘર એમાં થોડા કશે ઉતાવળી અમર જેવા આગેવાળા એટલા આવ્યા વેલા વહેલા. અને તીર ખેંચાખેંચ કરવા મળ્યા. ગુરુ તો ખબર જ નથી, સમાધિમાં હતા. ખેંચાખેંચ કરવા મળ્યા. મારું સારું બનવા સંજોગ કે ગુરુજીની સમાધિ પૂરી થવાની હતી, અને પેલા આવી પોતાને ખેંચવા મળ્યા. ગુરુ શાંતિ ગઈ ના ભલે વાંધેલું, કોઈ કોને કહેતા. એટલે આયા તો પેલા ખેંચાખેંચ કરવા મળ્યા, અને ગુરુજીની સમાધિ તૂટીને મારું સારું ગુરુ મહારાજને રાજો પાડવા મળ્યા. પછી મહારાજની સમાધિ તૂટીને મહારાજ રાજો પાડવા મળ્યા. તમને ખબર? પેલા ખેંચાખેંચ કરવા મળ્યા. એટલે ખેંચાખેંચ ના કરવી હોય તો હવે સમાધિમાં બેસીએ, તીરની ખબર પડે. જો ખેંચાખેંચ કરશો સમાધિમાં છે તો લગી મેળ વાંધો નહીં, પણ તમે ખેંચાખેંચ કરશો ને સમાધિ છૂટવાનો સમય પૂરો થશે એટલે હવે રાજો પાડશે. બરાબર? પડે કે ના પડે? હા,
એટલે રાજા પાડવા મળી. થોડોક સમય થયો, એક સમસ્યા આવ્યો હનુમાનજી જેવો. એટલે શું કરવા મળ્યું? રહેતાના નથી પણ બચારા થોડાક મોડા પડ્યા. આ શું કરવાના મળ્યા? મહારાજને તીર બાજુ ખબર નહીં પડતી. એવું છે તો મહારાજની અવસ્થા કેવી હતી? તો સમાધિમાં હતા. તો કે ભાઈ કશું કરે? તો ના કશું નહીં, તો વધુ નહીં. તો કે ખેતા ખેત બંધ કરો, ખેતા ખેત બંધ કરો, જેમ છે એમ રહેવા દો, એમની સાથે તીર એવું ને એવું રાખજો. એ ભાઈ જયારે સમાધિમાં આવે ને તે તારે એક જ ઝાટકે ખેંચી કાઢતો, એક જ રાઈડ પાડવાના. જો તારે સમાધિમાં એ અવસ્થા તો આવવાની જ છે. સમાધિ મહારાજની સમાધિ પ્રકાંડ હોય, એ સમાધિમાં હોય ને તે તારે તમે એક હાથે ખેંચશો ને તો એ મહારાજ નહીં ખબર પડે નહીં, બરાબર? પણ આ જો લગી સમાધિથી બહાર છે ને તો લગી ખેંચા ખેંચતા કરશો. મહારાજનું માથું ના બગાડશો કહેવાનું આપણે આપણું જ માથું જગતે બગાડ્યું ને બગડેલું માથું જો અહીં ઠેકોને નહીં કરવા દઈએ તો કોઈ દાડો મેળ આવનારો